હજુ તો ખાય નહીં પીલા તો અરે કઈ જતી દાદા જ્યાં અનનેચરલ થતું હોય ત્યાં આગળ જ્યાં આપણે માણસ ને કઈ ગાય ખાવાની જરૂર નથી હોતી પણ તોય ખાય છે એમાં આપણે કઈ કરવું જોઈએ કે નહીં? ઘણું કરવું હોય પછી વિરોધ તો કરવો જોઈએ ને, કોશિશ વિરોધ કરવામાં દેખાવ કરો ડ્રામેટિક ગમે પણ દેખાવ કરો ના કરીએ તો ઘરના છોકરા ખાતા હોય તો શું કરે? એટલે ઘરના છોકરા ખાતા હોય તો શું કરે? ઘરના છોકરા ગાય નું માંસ ખાતા હોય તો શું કહેવાય? સાયન્ટિફિક સમજાવી નથી શકાતા. સાયન્ટિફિક સમજાવવું અઘરું છે એમને. સાયન્ટિફિકલી શું કેવું? મા બાપ ક્વોલિફાઈડ તરીકે બતાવ્યા પછી ના પણ કઈ સાયન્ટિફિક રીઝન નથી આપી શકતા. ખાલી એમ કહી કે નથી ખાવાનું સારું નથી, શા માટે નથી ખાવાનું સમજાવવાની શક્યતા પછી લગ્ન કરવું જોઈએ. છોકરાને સમજાવવાની શક્તિ આવે પછી લગ્ન કરવા જોઈએ ને, પછી પહેલેથી સમજાય. આ કઈ ગુજરાત ઉતરી હશે નાના ત્યાં સુધી નતા ખાતા છોકરાઓ, બરાબર કેળવ્યા હતા. મિસ્ત્રી એમ કે છે કે જ્યાર સુધી નાના હતા ત્યારે એમની કેળવણીમાં હતા ત્યાં સુધી નતા ખાતા, પછી છૂટા થયા, લગ્ન કર્યા, બધું કર્યું, પછી ખાતા ચાલુ થઈ ગયા. બહુ ગુરુ થયા બહુ મોટો શું કે બારો સ્વભાવ સારો એટલે પહેલી વખત તો મારું નામ કઈ બેસતી છે 4 વખતે મારે ધીમે રહીને પાચારી પડી જાય. પછી એમ કરતા કરતા એના ઘરમાં નાક કરે ને એના મનમાં એમ થઈ જાય કરેક્ટ સાયકલ એક્ઝેક્ટ કર્યા કરે. પછી આ બહુ કે છે હા તારી વાત સાચી છે મારા ભાઈ, હું બોલે પુરુષ કોનો કાચો ના હોય, પુરુષ કાનનો કાચો ના હોય એમના પુરુષ કહેવાય. બધા કાચના કાચા કાનનો કાચો એટલે શું? નથી હારા રિસર્ચમાં એટલે ખોટું ગાભોળું બધું એને કેવું એ બરોબર છે, મને એવું લાગે છે. પછી તો અમલમાં કે નહીં કરવું, આપણે પહેલું જોવું, આપણે ટેસ્ટ થયો ત્યાર પછી આપણે બરાબર કાચું ના આખી જિંદગી કાચો નહીં રે ગમે તે કે માનું જ નહીં. એ તો આપડે લોકો આપડે ટાઈટલ આપે કોનો કાચો મોસ કે તમે તો જાણો ને અનુભવની વાત શું થાય આવડી જાય કેમ વર્તે સમજી જાય. બરાબર સમજાય. હા અનુભવની વાતો કહેવાય. આ કઈ પુસ્તક ની વાતો હોય આ થિયરી નો થિયરમ છે. થિયરી તો આવું કઈ પેલા ઉતારો કરી પેલા લખ્યું, પેલા ઉતારો કરી પેલા ઉતારા કરેલા થિયરી
ના ચાલે થિયરમ જોઈએ. ડાક્ટર થિયરમ શીખે ત્યારે જ એમને સારું લાગ્યું. થિયરમ નોટ થિયરી. થિયરી યા થિયરમ? થિયરમ. પ્રભુભાઈ પૂછે છે મનોબળ કેવી રીતે કેળવાય? મનોબળ કેવી રીતે કેળવાય? કોઈ ગાળ પડે, કોઈ નથી પડતો, આ કેમ પડે છે, માટે કઈ કારણ હોવું જોઈએ, તપાસ. કોકને પૂછે શું કારણ છે? તારા પ્રારંભ નો હશે તેથી એ તને નિમિત્ત મળ્યો. કે વિરામી જવું છે કે હા બહુ છેટું છે મકાન 25 માઇલ છે. તમે માણસ ગાળ આપો, તમે વાત કરતા કોઈ માણસ ગાળ આપે તો તપાસ કરવી જોઈએ. શું કારણ છે આ કેમ એને પૂછવું પડે કે શા માટે શું અમે તારું બગાડ્યું છે? એ ગાળ આપે એટલે ચોટી પડ્યું આપડે ફાયર કરી નાખો તરત. બંદૂકો નથી એટલે બંદૂક નો ફાયર નહીં કરતા, પણ મોડેથી ફાયર કરવા જ પડે. મોડેથી તો ફાયર બહુ જલ્દી. શું પાકિસ્તાની વોરિયર થયો? એને પૂછવું પડે કે આ વાતે ભાઈ શું અમે તારું બગાડ્યું છે? તો કે પોતાના શત્રુઓને કેવી રીતે પૂછાય? અંદરના પ્રભુભાઈ કે છે કે આપણા અંદરના શત્રુઓને કેવી રીતે પૂછાય? અંદરના શત્રુઓને કેવી રીતે પૂછાય? એમના શત્રુઓને ઓળખીએ એ બધા ઓળખવા પડે કે આનું નામ શું, કે હું સાથે શાક લેવા જઉં છું અને માર્કેટમાં કહ્યું છું તો ક્યાં સસ્તામાં સસ્તું મળે છે એ તરફ જ મારા પક્ષે એનું કારણ શું? ક્યાં ચીપેસ્ટ મળે છે એ તરફ જ પગ જાય. ક્યાં જાય? આપડે ના સમજ રોગનું ચીવડું, આ રોગનું ચીવડું છે આ બાજુ લઈ જાય છે. એ ઓળખવા પડે કે કોણ કોણ બેસી રહ્યું છે, ખબર પડે કે લોક બેસી રહ્યો છે. એટલે પછી શું કરવું પડે? આપડે ખુશાન કરીને પછી ક્યાં મોઘા મોઘું મળે તે બદલાઈ જવું. મોટા મોડ મળે છે તે બાજુ આ બાજુ જવાથી પેલો પોસાયા કરે અને આ બાજુ ફ્રેક્ચર થયા કરે. તો એવું સમજવું પડે. દક્ષાબેન પૂછે છે કે સસ્તું ક્યાં મળે છે જોવું એ વ્યવહારિક ના કહેવાય? ના કહેવાતું છે. સસ્તામાં બધો કચરો જ માલ હોય. આ બધા બીબીઓ આવી રહ્યા મોગી લઈ આવીએ. બધો માલ લેવાનો સમજો. ખાવાની સીધો સસ્તી આપણે મોંઘા મોંઘું લે તો કે લાખો જેવું નાખે. કાયમ માટે મોઘું નહીં લેવાનું. અમુક દાડોથી મોઘું લઈએ તો પેલું જે લો બધો ફ્રેક્ચર થઈ જાય એટલે નોર્મલ થઈ જાય પછી રહી નાખવાનું, પછી વ્યાજ પીવાનું.
લોભ ફ્રેક્ચર થઈ જવું છે નોર્મલ. લોભ જ છે તો આપણને એ બાજુ જ નહીં જાય. ક્યાં સસ્તું મળે ખોન ગાડી પાછું આયા અહંકાર પાછો